હાલ GCRT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વલાસણ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાઈ રહ્યો છે, જેમાં જિલ્લાના 8 તાલુકામાંથી વિવિધ પ્રોજેક્ટ મોડેલો રજૂ કરવામાં આવ્યા છે, જેમાં વિદ્યાનગરની RPTP સ્કૂલ દ્વારા પણ આ વિજ્ઞાન મેળામાં ભાગ લેવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા જે પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા તેમાં DTTL અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્રોજેક્ટની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. તો આ પ્રોજેક્ટ વિશે વધુ માહિતી આપણે આ વિદ્યાર્થીઓ પાસે જ મેળવીએ. મિસ્ત્રી હું અત્યારે RPTP સ્કૂલમાંથી છું. મારો પ્રોજેક્ટ DTTL ટેકનોલોજી પર છે. DTTL એટલે કે ડેટા ટ્રાન્સફર થ્રુ લાઇટ. આપણે રોજિંદા જીવનમાં વાઈફાઈ તો યુઝ કરીએ છીએ, પણ વાઈફાઈમાં ઘણા કોન્સ છે, જેમ કે એની સ્પીડ આપણને ઓછી મળે છે, ડેટા કોમ્પ્રેસ કરે છે, એ રેડિયેશનથી ડેટા ટ્રાન્સફર કરે છે, આપણને રેન્જ ઓછી મળે છે. એવા ઘણા પોઈન્ટ્સ છે જે આપણને વાઈફાઈમાંથી હાનિકારક છે, જ્યારે DTTL ટેકનોલોજી એને સોલ્વ કરે છે. પ્લસ મારા પ્રોજેક્ટમાં મેં 2 વસ્તુ બીજી એડ કરી છે, જેમ કે આપણે અર્થક્વેક આવે તો એ લાઇટ વડે આપણે સેન્સ કરી શકીએ છીએ, અને બીજું કે ડ્રોન ટ્રાન્સપોર્ટેશન માટે યુઝ કર્યો છે. ધારો કે મારે કોઈ ઓર્ગનને બેંગ્લોરથી અમદાવાદ મોકલવાનું છે અને મારી જો ટાઈમ બહુ ઓછો છે, તો પછી હું આ ડ્રોનમાં ઓર્ગનને મોકલું તો વચ્ચે કોઈ ટ્રાફિક નડશે નહીં, કોઈ ઓબ્સ્ટેકલ વચ્ચે આવશે નહીં, તો પછી આપણે ડ્રોન વડે એને વહેલું મોકલી શકીએ. આપણે પ્લેનમાં બી મોકલીએ તો ATC પર પરમિશન લેવી પડે, એરપોર્ટ પર ઊભા રાખીને આ બધા પ્રોબ્લેમ થઈ શકે છે, જ્યારે આ ડાયરેક્ટ હોસ્પિટલ પર બી આપણે લેન્ડ કરી શકીએ છીએ આ ડ્રોનમાં.